તો ભાવનગરમાં પરિવારના 3 સભ્યની લાશ મળવા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। ફોરેસ્ટ અધિકારી જ નીકળ્યો પરિવારનો હત્યારો। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પત્ની અને બાળકોની હત્યા કરીને દાટી દીધી હતી લાશ। પથ્થર સાથે બાંધીને મૃતદેહ કોટરની પાછળ દાટ્યા હતા। પોલીસની પૂછપરછમાં હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી। ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા સામે ગુનો દાખલ થઈ ગયો છે અને તેની અટકાયત પણ કરાઈ છે। શંકાના આધારે પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી। પત્ની અને બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલે પોલીસે તપાસ કરતા મોટો ઘટસ્ફોટ થયો કે ફોરેસ્ટ અધિકારી જ હત્યા કરીને 5 થી 7 ફૂટ ઊંડા ખાડામાં ત્રણેય લાશને બાંધીને દાટી દેવાઈ હતી। ફોરેસ્ટ અધિકારીનો ફોટો પણ આપ જોઈ શકો છો। એ જ વ્યક્તિએ પોતાની પત્ની અને 2 બાળકોને મારી નાખ્યા અને કોટરની પાછળ દાટી દીધા। ત્યારબાદથી તે ફરાર હતો અને શૈલેષ ખાંભલાએ જ હત્યા કરી હોવાનો ખુલાસો થઈ ગયો છે અને તેની અટકાયત પણ કરી લેવાઈ છે। કયા કારણોસર આ હત્યા કરાઈ તે વિષય જાણવું ખૂબ મહત્વનું છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે ભાવનગરથી TV9 સંવાદદાતા અજીત ગઢવી। અજીત, આખો ચોંકાવનારો મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે સૌ કોઈને પ્રશ્ન થયો કે આખરે આ ઘટના કોણે કરી હશે અને શા કારણોસર। આટલા કલાકોની પૂછપરછ બાદ અને પોલીસ તપાસ બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મહિલાનો પતિ અને બાળકોનો પિતા જ હત્યારો છે। આપ જણાવો, શું વિગતો પોલીસ તરફથી પ્રાપ્ત થઈ રહી છે કેસને લઈને? જી અક્ષય, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર ગઈકાલે એક બહુ મોટી ચોંકાવનારી ઘટના બની હતી ને ઘટનાની અંદર એક પત્ની અને 2 બાળકોને લાશ મળી હતી, શબ એના મળ્યા હતા। ભાવનગરની ફોરેસ્ટ જે કર્મચારીઓની જે કોલોની છે તેની અંદરથી મળ્યા હતા। ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થતો હતો કે આ બાળકોને કોણ એવું હત્યારો છે કે જેણે આ 2 બાળકોની, માસૂમ બાળકોની, એક 9 વર્ષની નો દીકરો ભવ્ય અને પૃથા નામની દીકરી, 13 વર્ષની દીકરી અને નૈનાબેન નામની જે મહિલા હતી, તેને કોણે આટલી ક્રૂરતાથી માર્યા છે। ત્યારે પોલીસ પણ સૌપ્રથમ જ્યારે શબ મળ્યા, તેની લાશ મળી, ત્યારે અપરત થઈ ગઈ હતી કે કઈ રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે વાત કરીએ તો ભાવનગરની અંદર શૈલેષ ખાંભલા નામનું ફોરેસ્ટ અધિકારી, જેમણે ગઈ 7 તારીખે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્ની અને પોતાના 2 બાળકો છે તે 5 તારીખથી ગુમ છે। એમના પરિવાર છે તે સમગ્ર પરિવાર રહેતો હતો સુરત તેમના માતા પિતા સાથે। અત્યારે દિવાળી કરવા માટે આવ્યા હતા, પણ દિવાળી આવ્યા બાદ અહીંયા જતા, પરંતુ ત્યાં જેની કોલોની છે, જે ક્વાર્ટર છે, તેની બાજુની અંદર જ તે જેસીબીથી ખાડો કરવામાં આવ્યો હતો ને જેસીબીનો ખાડો કર્યા બાદ સૌથી મોટી અક્ષય કરુણતાની વાત એ છે કે કોઈ માણસ જેણે હત્યા કરી છે તેના પતિએ, અત્યારે તો જો કે હત્યારો સામે આવી ગયો છે, ખુલી ગયો છે આખો રાજ કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો પતિ જ છે, તો તેના પતિએ કઈ રીતે ક્રૂરતાથી માર્યા છે। પહેલાં તો તેને મારવામાં આવ્યા છે, તેની હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ તેને દોરડીથી બાંધીને પથ્થર સાથે બાંધી અને લાશ અંદર મૂકવામાં આવી છે। ત્યારે સૌથી મોટો સવાલ અક્ષય એવું બતાય કે કોણ આની અંદર મદદગારી હશે, કારણ કે આટલો 5 થી 7 ફૂટ ઊંડો ખાડો કરવો, ત્યારબાદ લાશું આટલી વજનદાર જે બોડી છે તેને અંદર મૂકવી અને ત્યારબાદ એટલી મોટી માત્રામાં જે માટી છે તેને પુરાણ કરવું, એટલે મોટો સવાલ છે કે આ એક વ્યક્તિનું કોઈ કારસ્તાન નથી। પોલીસ અત્યારે સમગ્ર ઘટનાની અંદર જ્યારે આના તમામના ભેદ ખુલી ગયા છે અત્યારે, ત્યારે જે હત્યારો છે શૈલેષ, તે પોલીસ સાથે તપાસમાં પણ જોડાયો હતો। પોતાની જ્ઞાતિ રબારી સમાજ પાસે આજીજી કરતો હતો કે પોલીસને તમે રિક્વેસ્ટ કરો કે મારી પત્ની અને મારા બાળકોને ગોતે, અને પોલીસને પણ ગેરમાર્ગે દોરી રહ્યો હતો। ત્યારે અત્યારે પોલીસે મુખ્ય હત્યારો છે તેને સુરતથી પકડી પાડ્યો છે। ભાવનગર લઈ આવીને તેની આકરામાં આકરી પૂછપરછ કરતા આખરે હત્યારાએ કબૂલી લીધું છે ને ભાવનગરના ભરતનગર પોલીસ મથકની અંદર આ હત્યારા વિરોધમાં 3 હત્યા કરવાનો ગુનો દાખલ થઈ ગયો છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે કે અત્યારે થોડી મિનિટોમાં જ ભાવનગરના એસપી નીતિશ પાંડે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને। થોડી જ વારમાં હત્યા શા માટે કરી હતી, હત્યાની અંદર બીજું કોણ જોડાયેલું છે, હત્યા કરવા પાછળના કારણો કયા છે અને એવી તો શું ઘટના હતી કે તેણે પોતાના માસૂમ દીકરો અને પોતાની પત્નીને હત્યા કરી નાખી અને એની જીગર કેવી કહી શકાય કે પોતાને ત્રણેયને દાટી પણ દીધા અને પોલીસમાં તપાસમાં પણ જોડાઈ ગયા હતા। ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસ થોડીક મિનિટોની અંદર ખુલાસો કરવા જઈ રહી છે। પ્રેસ કોન્ફરન્સ ખૂબ મહત્વની હશે, આપ નજર બનાવી રાખજો। આપની પાસેથી આગળ પણ માહિતી મેળવીશું આખા કેસને લઈને। અત્યારે આભાર। તો ખૂબ જ ચોંકાવનારું આ ઘટનાક્રમ કે જેમાં
પતિ અને બાળકોનો પિતા જ હત્યારો નીકળ્યો છે. પોલીસની પ્રેસ કોન્ફરન્સ ખૂબ મહત્વની રહેશે.